લોકસભાની ચૂંટણીના પરિણામના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। દેશભરના ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યારે અમદાવાદના મતગણતરી સેન્ટર પર પણ તમામ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। સાથે જ ચુસ્ત બંદોબસ્ત બંને એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। વહેલી સવારથી જ્યારે તમામ ઉમેદવારો તમામ જનતા આવતી હોય છે ત્યારે તે પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। રૂટ ઉપર બેરિકેટિંગથી રસ્તો છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા કાઉન્ટિંગ સેન્ટર ઉપર હાજર જોવા મળી રહ્યા છે। સાથે જ મોબાઈલ પર પ્રતિબંધ અને સાથે જ જે અલગ અલગ કાઉન્ટિંગ જે સેન્ટર ઉપર હાથ ધરવામાં આવશે ત્યારે પૂર્વ અને પશ્ચિમ એમ બંને બેઠક પર લઈને હેલ્પ ડેસ્ક પણ તૈયાર કરવામાં આવ્યું છે। તો વિશેષ કંટ્રોલ રૂમ પણ જે પોલીસનો કંટ્રોલ રૂમની સાથે સીસીટીવીથી સજ્જ તમામ ઇન્ફોર્મેશન મળી રહે તે માટેનો મીડિયા કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની હોનારત ના થાય તેને લઈને પણ ફાયર સેફટી માટેનો પણ એક અલગથી વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ બંને બેઠક લોકસભાની આવેલી હોય છે। તેમાં બંને બેઠકો ઉપર બંને ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત 2 દિવસ પહેલાથી ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ રિહર્સલ્સ પણ કરવામાં આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓની સાથે જિલ્લા કલેક્ટરે પણ અગાઉથી વિઝિટ પણ કરી હતી અને તમામ સુરક્ષા એજન્સીઓની સમક્ષ આજે જે શરૂ કરવામાં આવશે મતગણતરી અને અલગ અલગ તબક્કામાં જે મતગણતરીનું પરિણામ જે જાહેર કરવામાં આવશે તેને લઈને પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ રાખવામાં આવી છે। દરેક પક્ષનો ઉમેદવાર અહીંયા હાજર રહી શકે અને બેસી શકે તે માટેની પણ અલગથી વિશેષ વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।